સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7 પાઠ 7 પવનને લીધે પવન, વાવાઝોડું અને ચક્રવાત. આજે આપણે આ વિડીયોમાં જોઈશું ચક્રવાતને લીધે થતો વિનાશ અને બીજી માહિતી. લીધે થતો વિનાશ. ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે છે. ચક્રવાત સમુદ્ર કિનારાથી દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે, જે ચક્રવાતના આગમનનો સંકેત છે. વિદ્યાર્થી મિત્રો, ચક્રવાતથી ઘણો બધો વિનાશ થઈ શકે છે. કે ચક્રવાત સમુદ્ર કિનારાથી દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે, જે ચક્રવાતના આગમનનો સંકેત છે. પવન વડે બનતા પાણીના મોજા પણ એટલા પ્રબળ હોય છે કે તેનાથી કોઈ પણ વ્યક્તિ બચી શકી નહીં. ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે. વિદ્યાર્થી મિત્રો, ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ છે, તે ઓછું દબાણ તેના કેન્દ્રના ભાગમાં પાણીને શું કરે? ઉછાળે છે. અને ઉછળતા પાણીની ઊંચાઈ 3 થી 12 મીટર હોઈ શકે છે. વિચાર કરી શકો કેટલી વધારે. ઉછળતા પાણીની ઊંચાઈ 3 થી 12 મીટર હોઈ શકે છે. તેને જોતા એવું લાગે છે કે પાણીની દિવાલ કિનારા તરફ ધસી રહી છે. તેને જોતા શું લાગે છે કે પાણીની દિવાલ કિનારા તરફ ધસી રહી છે. તમે જુઓ કે કેટલા ઊંચા મોજા ઉછળે છે ચક્રવાતને લીધે. તો દરિયા કિનારાના વિસ્તારમાં આવું દ્રશ્ય જોવા મળતું હોય જ્યારે ચક્રવાત આવે ત્યારે. આને લીધે સમુદ્રનું પાણી કાંઠા પરના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશીને માલ મિલકત તથા ત્યાંના જનજીવનને ગંભીર નુકસાન પહોંચાડે છે. તો હવે જે ચક્રવાતને લીધે પાણી આવે તો આજુબાજુના જે વિસ્તાર હોય એની માલ મિલકતને શું કરે? તો ખૂબ જ નુકસાન પહોંચાડે છે. વળી તે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે છે. તે શું કરે? જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે છે. ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ ઉત્પન્ન કરે છે, જે વધુ ભયાનક છે. ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય છે તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ ઉત્પન્ન કરે છે, જે વધુ ભયાનક છે. ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર, ટેલિફોન તથા બીજા સંદેશા વ્યવહાર પ્રસારણના સાધનો, વૃક્ષો વગેરેને ક્ષતિગ્રસ્ત કરીને જીવન તથા માલ મિલકતની મોટી હોનારત સર્જે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર કેવું હોય કે ચક્રવાત છે એ ખૂબ ઝડપી પવન ધરાવતો હોય તો ઘર, સંદેશા વ્યવહાર પ્રસારના સાધન, વૃક્ષો એ બધાને શું પહોંચાડે છે? નુકસાન પહોંચાડે છે. દુનિયાના જુદા જુદા ભાગોમાં ચક્રવાતો જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. અમેરિકા ખંડમાં તેને હરિકેન અને જાપાન તથા ફિલિપાઇન્સમાં તેને ટાઇફૂન તરીકે ઓળખવામાં આવે છે. હવે અમેરિકા જેવા દેશમાં તેને શું કહેવામાં આવે છે? હરિકેન. અને જાપાન અને ફિલિપાઇન્સ જેવા દેશમાં તેને ટાઇફૂન નામથી ઓળખવામાં આવે છે. તમારે યાદ રાખવાનું છે. વંટોળ. આપણા ભારત દેશમાં વંટોળ બહુ જ ઓછા જોવા મળે છે. વંટોળ એટલે ગળણી આકારનું કાળું વાદળ જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, વંટોળ એટલે શું? તો વંટોળ એટલે ગળણી આકારનું કાળું વાદળ જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે. મોટા ભાગના વંટોળ નબળા હોય છે, પરંતુ વિનાશકારક વંટોળની ગતિ લગભગ 300 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોઈ શકે છે. મોટા ભાગના વંટોળ કેવા હોય? નબળા હોય. પરંતુ વિનાશકારક વંટોળની ગતિ લગભગ 300 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોઈ શકે છે.
ચક્રવાતની અંદરના ભાગમાં પણ વંટોળ રચાઈ શકે છે. ચક્રવાતની અંદરનો ભાગ હોય એમાં પણ વંટોળ રચાઈ શકે છે. ભારતનો સમગ્ર દરિયાકાંઠો ચક્રવાત માટે સંવેદનશીલ છે. હવે ભારતનો સમગ્ર દરિયાકાંઠો એ ચક્રવાત માટે કેવો છે? સંવેદનશીલ. એટલે કે જ્યાં પાણીનું પ્રમાણ વધારે દરિયાકાંઠો હોય એવા વિસ્તારમાં ચક્રવાત આવવાની સંભાવના કેવી હોય? વધારે હોય છે. જો કે પશ્ચિમનો દરિયાકાંઠો ચક્રવાતની પ્રબળતા અને તેની આવૃત્તિ માટે ઓછો સંવેદનશીલ છે. વાવાઝોડાનો વ્યાસ મીટરથી શરૂ કરીને કિલોમીટર સુધીનો હોય છે કે તેનાથી વધુ પણ હોય છે. તેની ગળણી જમીન પરની ધૂળ, ભંગાર અને બીજી વસ્તુઓને ઓછા દબાણને લીધે શોષી લે છે અને તે બધાને ઉપર તરફ ફેંકે છે. હવે વાવાઝોડાનો વ્યાસ છે મીટરથી શરૂ કરીને કિલોમીટર સુધીનો હોય છે. તેનાથી વધુ પણ હોય છે. તેની ગળણી જમીન પરની ધૂળ, ભંગાર અને બીજા વસ્તુઓને ઓછા દબાણને લીધે શોષી લે છે અને બધાને શું કરે છે? ઉપર તરફ ફેંકે છે. હવે આપણે જાણીએ કે વ્યાસ હોય વધુ હોય એટલે જે ધૂળ હોય છે એ બધું શું કરે? દબાણ ઓછા દબાણના લીધે શોષી લે અને બધું કચરો ક્યાં ફેંકાય? ઉપર તરફ. વાવાઝોડાથી બચવા માટેનો ઓરડો જમીનમાં ઊંડે હોય છે, જેની બારી હોતી નથી, અથવા બારીઓ બંધ કરીને ટેબલની નીચે જતા રહેવું સલાહભર્યું છે, જ્યાં ભંગાર પહોંચી શકે નહીં. આપણે ઘૂંટણથી વાંકા વળીને આપણા ગળા તથા માથાની આસપાસ હાથને વીંટાળીને માથાને બચાવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જેમ ચક્રવાતથી આગળ વીજળીથી બચવાના ઉપાય હતા તેમ વંટોળથી બચવાના પણ ઉપાય છે. તે વંટોળથી બચવા માટે આપણે ઘૂંટણથી વાંકા વળી આપણા ગળા તથા માથાની આસપાસના હાથને વીંટાળીને માથાને બચાવવું જોઈએ. અસરકારક સુરક્ષાના ઉપાયો. હવે એવું કીધું છે કે અસરકારક સુરક્ષાના ઉપાયો. ચક્રવાતની આગાહી અને અગાઉ ચેતવણીની વ્યવસ્થા. સરકારી સંસ્થાઓ દરિયાકાંઠાના વિસ્તારો, માછલી પકડનાર મછવારાઓ, બંદરો, વહાણો અને સામાન્ય લોકોની ચેતવણી આપતો ત્વરિત સંદેશા વ્યવહાર. ચક્રવાતના સંભવિત ક્ષેત્રોમાં ચક્રવાતથી બચવાના આશ્રયસ્થાનો અને લોકોને ઝડપથી સુરક્ષાત્મક રીતે તે સ્થાનો પર પહોંચાડવાની સરકારી વ્યવસ્થા. આપણે જોયું કે વાવાઝોડું ઓછા દબાણની ઘટના છે. વાવાઝોડાની બનાવટમાં પવનની ઝડપ અગત્યનો ભાગ ભજવે છે. તેથી પવનની ઝડપ માપવી ખૂબ જ અગત્યની છે. વિદ્યાર્થી મિત્રો, વાવાઝોડું એ ઓછા દબાણની ઘટના છે. તેમાં પવનની ઝડપ એ ખૂબ અગત્યની હોય છે. જે સાધન પવનની ઝડપ એ પવનનો વેગ માપે છે તેને એનેમોમીટર કહે છે. વિદ્યાર્થી મિત્રો, જે સાધન પવનની ઝડપ કે પવનની વેગ માપે તેને એનેમોમીટર કહે છે. તો એનેમોમીટર એ શું છે? તો પવનની ઝડપ બતાવતું સાધન છે. તમારે યાદ રાખવાનું કે જે સાધન પવનની ઝડપ કે પવનનો વેગ માપે તેને એનેમોમીટર કહે છે. હવે પવનની દિશા બતાવતું સાધન અહીંયા તમે જોઈ શકો છો. લોકો દ્વારા કરવાના કાર્યો. હવે લોકો દ્વારા કયા કાર્યો કરવા જોઈએ? આપણે હવામાન વિભાગ વડે દૂરદર્શન, રેડિયો અથવા દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમો વડે થતી ચેતવણીની જાહેરાતોને નકારવી જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણે ટીવીમાં, રેડિયોમાં સાંભળતા હોઈએ છીએ. તો આપણે હવામાન વિભાગ વડે દૂરદર્શન, રેડિયો અથવા દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમો વડે થતી ચેતવણીની જાહેરાતોને નકારવી જોઈએ નહીં. આપણે અનિવાર્ય ઘરેલું સામાન, પાળતુ જાનવરો અને વાહનો વગેરેને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ. આપણે અનિવાર્ય ઘરેલું સામાન, પાલતુ જાનવર, વાહનો વગેરેને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ.
પાણીમાં ડૂબેલી સડક પર વાહન ચલાવવા ન જોઈએ, કારણ કે પૂરથી સડક તૂટી ગયેલી હોઈ શકે છે. શું કીધું છે કે પાણીમાં ડૂબેલી સડક પર વાહન ચલાવવા ના જોઈએ, કારણ કે પૂરથી સડક તૂટી પણ જઈ શકે. હવે ઘણીવાર શું કરતા હોય વાહન ચાલક બધા કે પાણી ભરાઈ ગયું હોય તો એમાં લઈને જાય વાહન, પછી શું થાય અધવચ્ચે બંધ પડી જાય અથવા તણાવા લાગે અને કેટલાય લોકો આવી રીતે મૃત્યુ પામતા હોય. એ ઉપરાંત ઘણીવાર એવું હોય કે રોડ તૂટી પણ ગયો હોય તો શું થાય, ગાડી નીચે બેસી જાય કે ટ્રક હોય બેસી જાય અને અંદર માણસો મૃત્યુ પામી શકે છે. તો આવી રીતે સડક તૂટી ગયેલી હોઈ શકે છે એટલે વાહન ચલાવવા જોઈએ નહીં. બધી જ કટોકટી માટેની સેવાઓ જેવી કે પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના ફોન નંબરની માહિતી આપણી પાસે રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એમ્બ્યુલન્સ નંબર 102, ફાયર સર્વિસ આર્મ સેવા 101, લોકલ પોલીસ નંબર 100 એ બધાના નંબરની માહિતી આપણને હોવી જોઈએ. જો તમે ચક્રવાતવાળા વિસ્તારમાં રહેતા હોવ તો રાખવાની કેટલીક વધારાની સાવધાની. દૂષિત થયેલ પાણીનો વપરાશ કરવો નહીં. કટોકટી માટે પીવાના પાણીનો સંગ્રહ કરવો. ભીના થયેલા ઇલેક્ટ્રિકના સ્વિચ બોર્ડ તેમજ નીચે પડેલા વીજળીના તારનો સ્પર્શ કરવો નહીં. શું કીધું છે કે ભીના થયેલા ઇલેક્ટ્રિકના સ્વિચ બોર્ડ હોય એનો સ્પર્શ કરવો જોઈએ નહીં. એ ઉપરાંત નીચે પડેલા વીજળીના તારનો પણ સ્પર્શ કરવો જોઈએ નહીં. માત્ર ફરવાના બહાને પૂરના સ્થળો તેમજ ચક્રવાતના સ્થળોએ જવું નહીં. હવે ઘણા એવા હોય કે લાવને હું જોતો આવું અને ફેમિલી જોડે જાય પાછા, તો આવી રીતે ફરવાના બહાને પૂરના સ્થળો કે ચક્રવાતના જે સ્થળ હોય ત્યાં ક્યારેય જોવા જવું જોઈએ નહીં. નહીંતર ઘણા એવું હોય કે ફોટો પાડવાના વિડીયો ઉતારવાના ચક્કરમાં પોતે અંદર તણાઈ જાય. બચાવ દળના વ્યક્તિઓ પર બિનજરૂરી માંગનું દબાણ કરવું નહીં. હવે આ જે રેસ્ક્યુ ફોર્સ આવે છે NDRFની, કે જે આવી રીતે પૂર અસરગ્રસ્ત વિસ્તાર હોય ત્યાં બચાવ કાર્ય કરતા હોય, તો જે બચાવ દળના વ્યક્તિઓ એમની પાસે બિનજરૂરી માંગનું દબાણ કરવું નહીં, એટલે કે એ વ્યક્તિ આપી જ નથી શકવાના એ વસ્તુ માંગવી જોઈએ નહીં. જરૂરી હોય તો જ માંગ કરવી. તમારા પડોશીઓ તથા મિત્રોની મદદ કરવી અને તેમને સહકાર આપવો. તમારા પડોશી છે, મિત્રો છે, એમને મદદ કરવી અને એમને સહકાર આપવો જોઈએ. આધુનિક ટેકનોલોજીની મદદ. હવે વાત છે વિદ્યાર્થી મિત્રો આધુનિક ટેકનોલોજીની મદદ. એનાથી આપણને શું ફાયદો થાય? અત્યારના દિવસોમાં આપણને વધુ સારી સુરક્ષા મળે છે. ગઈ સદીના પ્રારંભના સમયમાં દરિયાકાંઠામાંના વસવાટના લોકોને ચક્રવાત આવવાની ચેતવણી મળતા સ્થળાંતર માટે 1 દિવસ કરતાં પણ ઓછો સમય મળતો હતો. હવે પહેલાના સમયમાં શું હતું કે ગઈ સદીના પ્રારંભના સમયમાં દરિયાકાંઠામાંના વસવાટના લોકોને ચક્રવાત આવવાની ચેતવણી મળતા સ્થળાંતર માટે 1 દિવસ કરતાં પણ ઓછો સમય મળતો હતો વિદ્યાર્થી મિત્રો. બરાબર. હવે 1 દિવસ કરતાં ઓછો સમય મળે તો એ કેવી રીતે સ્થળાંતર કરી શકે? પોતાનો સામાન હોય, બધા પશુઓ હોય, એટલે પહેલાં બહુ મુશ્કેલી થતી હતી. આજની દુનિયા ઘણી જુદી છે. ઉપગ્રહો તથા રડારને લીધે કોઈ પણ ચક્રવાત આવવાના 48 કલાક પહેલા ચક્રવાતની સૂચના મળી જાય છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો ઉપગ્રહો તથા રડારને લીધે કોઈ પણ ચક્રવાત આવવાના 48 કલાક પહેલા, કેટલા કલાક પહેલા? 48 કલાક પહેલા ચક્રવાતની સૂચના મળી જાય છે. શેના લીધે? ઉપગ્રહો તથા રડારના લીધે. યાદ રાખજો કે આપણે અવકાશમાં વૈજ્ઞાનિકો દ્વારા ઉપગ્રહો છોડવામાં આવેલ છે, રડાર છે, એના લીધે માહિતી મળી જતી હોય છે કુદરતી અમુક ઘટનાઓની. અને ચક્રવાતની ચેતવણી પણ 24 કલાક પહેલા પ્રસારિત કરી દેવામાં આવે છે. અને એ જે ચક્રવાતની ચેતવણી હોય એ કેટલા કલાક પહેલા પ્રસારિત કરી દેવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો 24 કલાક પહેલા પ્રસારિત કરી દેવામાં આવે છે. જ્યારે ચક્રવાત દરિયાકાંઠાની નજીક હોય છે
ત્યારે દર કલાકે અથવા દર અડધા કલાકે તેની પ્રગતિ તેમજ દિશા માટેના સંદેશા પ્રસારિત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે નજીક હોય ત્યારે કલાકે મિનિટે આપણે જોઈએ છે ટીવીવાળા જે ન્યૂઝવાળા હોય, ચેનલવાળા, પછી રેડિયો, મોબાઈલ, એ બધામાં માહિતી આવતી રહે છે કલાકે કે આટલા કિલોમીટર પ્રતિ કલાકે ઝડપથી વધી રહ્યું છે ચક્રવાત, કે વાવાઝોડું આ નજીક આવી રહ્યું છે, દરિયાકાંઠાની નજીક, આ શહેરને અસર કરશે, આ વિસ્તારને અસર કરશે. બધી માહિતી મળતી હોય છે. શેના કારણે? તો ટેકનોલોજીના કારણે. અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાતની સાથે સંબંધિત કટોકટીનું સતત નિરીક્ષણ કરે છે. અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાત સાથે સંબંધિત કટોકટીનું સતત નિરીક્ષણ કરે છે. એમાં કઈ છે? તો પ્રાદેશિક મોસમ વિજ્ઞાન કેન્દ્ર, બરોબર, એ ઉપરાંત વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન WMO. તો આવી જે સંસ્થાઓ છે એ સતત નિરીક્ષણ કરતી રહે છે, અને જ્યારે કોઈ ચક્રવાત, વંટોળ કે વાવાઝોડું આવે એવું દેખાય, એવું લાગે એમને, તો તરત જ એ માહિતી ભારત સરકારને આપે છે, અને પછી એ માહિતી જો લોકો સુધી પહોંચાડવાની હોય તો પહોંચાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આ ચેપ્ટરમાં શું શીખ્યા? તો હવા દબાણ કરે છે, પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ વધે, ગરમ થવાથી હવાનું કદ વધે, પવનનો પ્રભાવ ઉત્પન્ન થવાના કારણો, ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત, પવનને લીધે ચક્રવાતને લીધે થતો વિનાશ, સુરક્ષાના અસરકારાત્મક પગલાં, આધુનિક ટેકનોલોજીની મદદ. હવે હું તમને આપણે આ ચેપ્ટર તો પૂરું થઈ ગયું છે, પણ મારે ફરીથી એક પોઈન્ટ સમજાવવાનો છે જે આપણે ફરીથી જોઈશું કે હવા દબાણ કરે છે એ એનાથી કયા આપણી આસપાસ જે કાર્યો થઈ શકે છે એ પણ જોઈશું. પુનરાવર્તન. હવા દબાણ કરે છે. પ્રવૃત્તિ. હવે પછીની પ્રવૃત્તિમાં તમને પાણીને ઉકાળવાની જરૂર પડશે. જ્યારે પ્રવૃત્તિમાં પદાર્થને ગરમ કરવાની વાત આવે ત્યારે ઘણી કાળજી રાખજો. આવી પ્રવૃત્તિઓ તમારા કુટુંબના વડીલની હાજરીમાં જ થાય તે સલાહભર્યું છે, અથવા તમારા શિક્ષકની હાજરીમાં જ પ્રવૃત્તિ કરશો. ઢાંકણા સાથેનો ટીનનો કે પતરાનો ડબ્બો લો. તેમાં અડધા ભાગ સુધી પાણી ભરો. પાણી ઉકળે નહીં ત્યાં સુધી ડબ્બાને ગરમ કરો. હવે બર્નરને બંધ કરી દો. તરત જ ડબ્બાને ઢાંકણ વડે સજ્જડ બંધ કરી દો. ગરમ ડબ્બા સાથે કામ કરવામાં કાળજી રાખજો. હવે ડબ્બાની થાળી કે ડીશ જેવા છીછરા ધાતુના પાત્રમાં મૂકો. તેના પર તાજું ઠંડુ પાણી રેડો. તમે જોશો કે ડબ્બાનો આકાર વિકૃત થઈ જાય છે. શું તમે ધારણા બાંધી શકો છો કે શા માટે ડબ્બાનો આકાર વિકૃત થઈ ગયો? જ્યારે ડબ્બા પર પાણી રેડવામાં આવે છે ત્યારે ડબ્બામાં રહેલી ગરમ પાણીની વરાળનો અમુક ભાગ પાણીમાં રૂપાંતર થઈ જાય છે, જે અંદરના ભાગમાં હવાનું પ્રમાણ ઘટાડી નાખે છે. ડબ્બાની બહારના ભાગમાં લાગતા હવાના દબાણ કરતાં ડબ્બાની અંદરના ભાગમાં હવાનું દબાણ ઘટી જાય છે, જેને કારણે ડબ્બો સંકોચાઈ કે દબાઈ જાય છે. આ પ્રવૃત્તિ આપણને ખાતરી કરી આપે છે કે હવા દબાણ કરે છે. જો તમને ટીનનો ડબ્બો ન મળે તો નરમ પ્લાસ્ટિકની બોટલ લો. તેમાં ગરમ પાણી ભરો અને તેને ખાલી કર્યા બાદ તરત જ સખત રીતે ઢાંકણું બંધ કરો. આ બોટલને નળના વહેતા પાણી નીચે મૂકો. અહીં પણ તમે જોશો કે પ્લાસ્ટિકની બોટલનો આકાર વિકૃત થઈ જાય છે. હવે તમારા કેટલાક અનુભવોને યાદ કરો. જ્યારે તમે પતંગ ચગાવો છો
ત્યારે તમારી પીઠ પાછળથી આવતો પવન તમને પતંગ ચગાવવામાં મદદરૂપ થાય છે, બરાબર ને? જ્યારે તમે હલેસાવાળી હોડીમાં બેઠા હોવ ત્યારે તમારી પાછળથી આવતો પવન હંમેશા હોડીને હંકારવામાં તમને સરળતા આપે છે. સામેથી આવતા પવનની દિશામાં સાયકલ ચલાવવામાં મુશ્કેલી પડે છે. આ બધા જ અનુભવો દર્શાવે છે કે હવા દબાણ કરે છે. ઝાડના પાંદડા, રસ્તા પર લગાડેલા કપડાના બેનર કે ધ્વજ વગેરેનું પવન આવે ત્યારે ફરકવાનું કારણ હવાનું આ દબાણ જ છે. તમે જાણો છો કે સાયકલની ટ્યુબને ફૂલાવેલી ચુસ્ત રાખવા માટે તેમાં હવા ભરવી પડે છે. વળી તમે એ પણ જાણો છો કે જો સાયકલની ટ્યુબમાં વધુ પડતી હવા ભરાઈ જાય તો તે ફાટી જાય છે. ટ્યુબમાં રહેલી હવા શું કરતી હોય છે? ટ્યુબમાં રહેલી હવા ટ્યુબની દિવાલ પર દબાણ લગાડતી હોય છે. હવાનું આ દબાણ બધી જ દિશામાં સમાન હોય છે. હવાનું આ સમાન દબાણ સાયકલની ટ્યુબને યોગ્ય આકારમાં રાખે છે. હવા દબાણ કરે છે તે દર્શાવતા બીજા કેટલાક અનુભવોની યાદી તમે બનાવી શકશો. જ્યારે તમે ફુગ્ગામાં હવા ભરો છો ત્યારે ફુગ્ગો ફૂલાય છે અને વધારે હવા ભરતા ફુગ્ગો ફૂટી જાય છે, જે દર્શાવે છે કે હવા ફુગ્ગાની સપાટી પર દબાણ કરે છે. રબરના ચૂસકને કોઈ લીસી સમતલ સપાટી પર જોરથી દબાવતા તે સપાટી સાથે ચોંટી જાય છે અને તેને સહેલાઈથી ઉખેડી શકાતું નથી. આપણો આ અનુભવ પણ દર્શાવે છે કે હવા દબાણ કરે છે. પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે. પ્રવૃત્તિ: એક ખાલી બોટલના મુખની સાઇઝ કરતાં નાની સાઇઝનો કાગળના ટુકડાનો ડૂચો વાળીને નાનો દડો બનાવો. બોટલને તેની બાજુમાંથી પકડી આડી રાખો કે જેથી બોટલનું મુખ તમારી તરફ રહે. તમે બનાવેલો કાગળના ડૂચાનો દડો બોટલના મુખ પર મૂકો. હવે તેને ફૂંક મારીને બોટલમાં અંદર ધકેલવાનો પ્રયત્ન કરો. તો આપણે આગળ શીખ્યા હતા, બરાબર, આ પ્રવૃત્તિ વિશે. તો શું તમે બધાએ આ પ્રવૃત્તિ ઘરે કરી ખરી? ના કરી હોય તો આજે ફરી કહું છું, આ પ્રવૃત્તિ તમારે ઘરે કરી જોવાની છે અને શું જોવા મળે છે તે મને કહેજો. જુદી જુદી સાઇઝની બોટલોમાંથી પણ ઉપરોક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમારા મિત્રોને કાગળના દડાને બોટલની અંદર ફૂંક મારીને નાખી દેવા માટે પડકારો. પહેલી અને બૂઢો નીચેના પ્રશ્નોનો વિચાર કરવા લાગ્યા. બોટલના કાગળના દડાને અંદર નાખવામાં મુશ્કેલી કેમ પડે છે? જ્યારે આપણે બોટલના મોઢા પર ફૂંક મારીએ છીએ ત્યારે બોટલના મોઢા આગળ હવાની ઝડપ વધારે હોય છે, જે તે સ્થાને હવાનું દબાણ ઘટાડે છે. બોટલની અંદરના ભાગમાં તેના મોઢાના ભાગ કરતાં હવાનું દબાણ વધારે હોય છે. દબાણના આ તફાવતને કારણે બોટલની અંદરની હવા બહાર આવે છે અને બોટલમાંની આ હવા કાગળના દડાને બહાર ધકેલે છે. પ્રવૃત્તિ: ફુગ્ગા ઉપર ફૂંક મારવી. લગભગ સમાન કદના બે ફુગ્ગા લો. બંનેમાં થોડું પાણી ભરો. હવે બંને ફુગ્ગાને લગભગ સમાન કદમાં ફૂલાવીને તે દરેકની સાથે દોરી બાંધો. હવે લાકડી કે સાયકલના સ્પોક એટલે કે સાયકલના પૈડાના સળિયા પર બંને ફુગ્ગાને એવી રીતે બાંધો કે જેથી તેમની વચ્ચે આશરે 8 થી 10 સેન્ટીમીટરનું અંતર રહે. હવે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો. શું થયું? બંને ફુગ્ગા એકબીજા તરફ ગતિ કરે છે, બરાબર ને? શું આ અવલોકન તમારી અપેક્ષા મુજબનું છે ખરું? નહીં ને? તો આવું કેમ થયું? ચાલો આપણે જોઈએ. જ્યારે તમે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો છો ત્યારે ફુગ્ગાની વચ્ચેના ભાગની હવાનું દબાણ ઘટે છે
અને આથી બંને ફુગ્ગાની આસપાસની હવા આ ઓછા દબાણવાળા વિસ્તારમાં ધસી આવે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો હવાના દબાણના કારણે આજુબાજુની જે હવા છે દબાણ વધી જાય, વચ્ચેની દબાણ ઘટી જાય. એટલા માટે ફુગાઓ દૂર જવાને બદલે એકબીજાની નજીક આવે છે. તો આ બધી પ્રવૃત્તિનું પુનરાવર્તન કરાવ્યું કેમ? કાંઈ તમે ઘરે અત્યારે કરો એટલા માટે. તો વિડીયો જોવાના અને એની પ્રવૃત્તિઓ કરવાની છે. થેન્ક યુ.